નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજે આપણે ખજૂરની એક અલગ ટાઈપની મીઠાઈ બનાવવાની છે. તો રાજુભાઈ એમાં કઈ રીતે બનશે, કઈ કઈ વસ્તુની જરૂર છે તે આપને જણાવી દઈશું. તો રાજુભાઈ, તમે બધી વસ્તુ પહેલાં તો દર્શકોને બતાવી દો. વસ્તુ બતાવી દઈએ આપણે અને કઈ રીતે બને એ પણ પછી જાણકારી આપી દો. કાંઈ વાત નહીં. હા મિત્રો, આપણે ખજૂર લીધો છે, એને આપણે ઠળિયા કાઢીને કમ્પ્લીટ કરેલો છે. અને એની અંદર આપણે પિસ્તા લીધા છે, કાજુ લીધા છે, બદામ લીધી છે. અને જે આપણે આ ટોપરાની જે મીઠાઈ આવે એ આપણે મટીરિયલની અંદર આપણે જે પાથરતા હોય ને જ્યારે મીઠાઈ બનાવતો એની વચમાં આપણે મૂકવાનું છે. ટોપરું લીધું છે અને તૂટી ફૂટી છે. અને જે આપણે આ ખજૂર લીધો છે એને આપણે મિક્સરની અંદર આપણે કાઢી નાખવાનો છે. જેમ આપણે લોટ બાંધતો હોય એવી રીતે કરી દેવાનો છે. અને હા મિત્રો, આપણે જે ખજૂરની મીઠાઈ બનાવવાની છે એની સાથે સાથે આપણે ધાણી પણ દિનેશભાઈ ફોડવાની છે, મસાલાદાર. હા, એ પણ સારી રીતે આપણે ફોડીને કમ્પ્લીટ કરીએ, બરાબર. હા મિત્રો, આપણે મિક્સરની અંદર કાઢી નાખ્યું છે અને આવો ગળિયો કરી નાખવાનો છે વ્યવસ્થિત રીતે. પછી એને આપણે સરખું ફેલાવી દેવાનું છે. જો મિત્રો, આપણે આવી રીતે આમાં તાંહડામાં પાથરી દેવાનું છે. ત્યારબાદ આપણે જે આપણે ટોપરાની જે મીઠાઈ હતી એ આપણે એમાં મિક્સ કરી નાખવાની છે. આમાં પછી ત્યારબાદ આપણે જે પિસ્તા લીધા છે એ પણ નાખી દેવાના છે આપણે. હા મિત્રો, આપણે કાજુનો જે ભૂકો કર્યો છે એ પણ આપણે નાખી દેવાનો છે આમાં. ત્યારબાદ આપણે જે તૂટી ફૂટી લીધી છે એ પણ નાખી દેવાની છે. જો મિત્રો, આપણે બધી વસ્તુ નાખી દીધી છે. તો આ મિત્રો, આપણે જે ખજૂર પાથર્યો હતો અને આ બધી વસ્તુ આપણે નાખી છે એટલા માટે પાથર્યો કે આ બધી વસ્તુ ભળી જાય એની અંદર. તો આને આપણે હવે પાછો આને બાંધી દેવાનું છે, વ્યવસ્થિત રીતે બાંધી દેવાનું પાછો. પછી આને આપણે લાડુ વાળવાના છે. તો હા મિત્રો, જેમ આપણે ઘઉંની રોટલીનો લોટ બાંધીએ એ રીતે આપણે બાંધવાનો છે. જો આવી રીતે સારી રીતે આપણે બાંધી દેવાનું. હવે આના આપણે નાના નાના લાડુ બનાવી નાખવાના છે, બરોબર. જો મિત્રો, આ રીતે આપણે લાડુ બનાવી નાખવાના છે. તો જો મિત્રો, આપણે જે લાડુ બનાવ્યા ખજૂરના એ બની ગયા છે. હવે એની માથે આપણે ટોપરું ભભરાવી દેવાનું છે. ના મિત્રો, જેવા આપણે બદામ લીધે એને આપણે આવી રીતે ચોંટાડી દેવાની છે વ્યવસ્થિત રીતે. હા મિત્રો, આપણે ધાણીની અંદર જે ડોડા આવે છે ધાણીના એ આપણે લેવાના છે. પછી આપણે હળદર લેવાની છે. પછી આપણે મીઠું લેવાનું છે. પછી આપણે ચાટ મસાલો જે આવે છે એ પણ લેવાનો છે આપણે. હવે આપણે તેલ મૂકીને શરૂઆત કરી દઈએ ધાણી ફોડવાની.
તો મિત્રો આપણે દિનેશભાઈ તમે તેલ નાખી દો, પછી આપણે ધાણી નાખી દેવાની છે અંદર. ચાલો મિત્રો, આપણે તેલ ગરમ થઈ ગયો, એની અંદર આપણે ધાણી નાખી દેવાની છે. ધાણી નખાઈ જાય ત્યારબાદ આપણે હળદર નાખી દેવાની છે. પછી આપણે મીઠું નાખી દેવાનું છે. ઉતાવળથી આપણે નાખી દેવાનું. હવે ધાણી આપણી ફૂટવા મળશે. આને થોડું હલાવી નાખીએ આપણે. જો મિત્રો, ધાણી આપણે ફૂટવા મળી છે. હવે આપણે આને ઢાંકી દેવાનું છે એટલે જલ્દી બધી ફૂટી જાય ધાણી. હા દિનેશભાઈ, હા ભાઈ. ફટાફટ ફૂટે છો. બધી રાખજો, ઉઠશે. અરે જો મિત્રો, ધાણી આપણે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઉતારી લઈએ આને. જો મિત્રો, આપણે ધાણી સરસ રીતે ફૂટી ગઈ છે. હવે આની અંદર આપણે ચાટ મસાલો ભભરાવીને કમ્પ્લીટ કરી નાખીએ. જો મિત્રો, સરસ રીતે ફૂટી ગઈ છે ધાણી. આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે ધાણી. હાલો દિનેશભાઈ, આપણે ખજૂરની મીઠાઈ બનાવી જે લાડવા આપણે એ તૈયાર થઈ ગયા અને ધાણી પણ તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો મિત્રો તમે. હવે દિનેશભાઈ તમે ટેસ્ટ કરો કેવા બન્યા છે. આપણે હું ધાણી ખાઈ જાઉં. તમારે કેમ બન્યા છે? સુપર. હું એક પણ સાચી દઉં. જોરદાર મિત્રો, મસ્ત બન્યા છે. તમે ઘરે ટ્રાય મારો, બહુ મસ્ત બનશે. અને ધાણી પણ સરસ રીતે ફૂટી ગઈ છે. તો હા મિત્રો, હવે આજની આપણી આ રેસીપી જે ધાણી અને લાડુની બનાવી ખજૂરના, એ આપણી રેસીપી અહીંયા પૂરી થઈ છે. તો હા મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને નેક્સ્ટ વિડીયો સુધી જય શ્રી રામ, જય હિન્દ, બાય બાય. Yeah.